ઢોકળી શાક બનાવવું છે. કામ કરીને અમે નવરા થયા. હવે શાક બનાવશું. ફેસબુકમાં વિડીયો પોસ્ટ કર્યા છે. હવે રાખીશું. અમારા ચેનલ છે ને અમે હમણાં હે ને યુટ્યુબમાં વિડીયો પોસ્ટ કરવાનું ચાલુ કર્યું છે. તો અમારા ચેનલને હે ને લાઈક કરજો, શેર કરજો અને હે ને સબસ્ક્રાઇબ કરજો ચેનલને અને સપોર્ટ કરજો. અમે હમણાં વિડીયો પોસ્ટ કરવાનું ચાલુ કર્યું છે. આમ તો વિડીયો બનાવતા હતા, ઇન્સ્ટામાં ફેસબુકમાં પોસ્ટ કરતા હતા. હવે રોજ છે ને અમારા રોજિંદા જીવનને રોજ વિડીયો આવશે. તો ઘર મૂક્યું કે જવા ના હોય, અંદર જ હોય, જે ઘરમાં રહેતા હોય એવી રીતના વિડીયો આવશે અમારા. છાશ નાખી લો. કોણ કોણ ગાય છાશ નાખો છો અમને કહેજો. સપોર્ટ કરજો કે લાઈક કરજો. શું કહેવાય? લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો. શેર કરજો અને અમને સપોર્ટ કરજો. હા, સપોર્ટ કરજો. હવે જો બાજરાના રોટલા બનાવવાના બાકી છે. બાજરાના રોટલા બનાવશું. તમારા ઘરે બાજરાના રોટલા કોણ કોણ ખાય છે તે કમેન્ટ કરજો. આમ જો ઢોકળી શાક થઈ ગયું છે. જો ને હજી પાણી બળી જાય. હજી કોથમીર નાખશું. પાણી બળી જાય એટલે ઉતારી લેવું. અને હવે અમે મૂકી દઈએ છે ને તાવડી કરશું રોટલા. બહાર જાય તો એમ થાય વિડીયો બનાવી, પણ અમારે છે ને ધર્મરાજભાઈ નાના પડે છે. વિડીયો બનાવવા વાળું કોઈ એટલું હોતું નથી ખાસ. એના પપ્પા ઘરે નથી હોતા એટલે છે ને બહાર જાય તો વ્લોગ નથી બનાવી શકતા. ઘરે બનાવી લઈ. બહાર જાય તો રીલ્સ ને ફોટા ને પાડતા હોય. ઓછું એમ. હા, સ્વેટર ને બેગ, સ્કૂલના કપડા એ બધું. બેગ લેવાનું મન થાય. બાજરાના અમારા ઘરમાં છે બાજરાના રોટલા વધારે હાલે એટલે બાજરાના રોટલા કરશું. તમારા ઘરે કોઈ બાજરાના રોટલા ખાતું હોય તો કોમેન્ટ કરજો. અમારા છે ને રોજે રોજ હવે વ્લોગ આવશે. તમને અમને સપોર્ટ કરજો તો અમે રોજે રોજ વ્લોગ બનાવશું.